મિત્રો શુભ સવાર, જય માતાજી. શ્રાવણ મહિનો ચાલુ થવાની તૈયારી છે. હર હર મહાદેવ. ચાલો ત્યારે જઈ રહીએ છીએ આપણે ફરી પાછા ભરૂચ ને સુરત ને આગળ આગળ સેલવાસ દમણ જઈ રહીએ છીએ. ચાલો બન્યા રહો વિડીયોમાં. બોલો 1 2 ને 3 કેટલી જો કાંચ બાજ પડ્યા 1 2 ને 3. આનું ખાલી સાઈડ, આનું ડ્રાઈવર સાઈડ. આનો બહુ નુકસાન છે આ હિસાબે. આવી ગયો ટોલ ટેક્સ, ખેડાનો ટોલ ટેક્સ આવ્યો દોસ્તો. આજે તો આપણે એક્સપ્રેસ હાઈવેની જગ્યાએ સુપર એક્સપ્રેસ હાઈવેથી જઈ રહ્યા છીએ. આ છે સુપર એક્સપ્રેસ. હા, પેલો અમદાવાદ વડોદરા વાળો એક્સપ્રેસ, આ છે સુપર એક્સપ્રેસ. એટલે કે એના કરતાં દોઢો ટોલ લાગે, એના કરતાં પણ વધારે ટોલ ટેક્સ અહીં લાગે સુપર એક્સપ્રેસનો. પણ ફેસિલિટી એના જેટલી નહીં તમને મળે. અહીંયા ગમે એટલી કટ આવશે, ગમે તે વ્યક્તિ આવશે જશે, ઘૂસી જશે, નીકળી જશે. અને ત્યાં ફિક્સ છે, કોઈ જાનવરે આડું ત્યાં નહીં પડે. ત્યાં બધા આવશે. જોકે બધાને આવવાનો હક છે, એવું નથી. પણ સુપર એક્સપ્રેસ નામ ન અપાય તો સુપર એક્સપ્રેસ આપવો તો એ પ્રમાણેનો રોડ હોવો જોઈએ. રિક્ષા આવે, બાઇક આવે, ગાડી આવે, બધા આવે, આવવાનો હક છે, ના નથી. પણ એને જ લખો ને ખાલી તમે, એને જ હાઈવે સુપર એક્સપ્રેસ શું કામ લખો? ખાલી ટોલ લેવા માટે. જો સુપર એક્સપ્રેસ લખ્યું છે, સુપર એક્સપ્રેસ છે ખેડા ટોલ પ્લાઝાનો. બરાબર છે, ટોલ ટેક્સ લેવા માટે જ ખાલી સુપર એક્સપ્રેસ છે. ફેસિલિટી કોઈ જ નહીં તમારે. હેરાનગતિ તો દુનિયા પર નહીં. આરસી રોડ બની ગયો નવો મસ્ત. જો એક રેડ કાર્પેટ ખાલી આપી નીકળી જવાનો છે આપણે આણંદમાંથી. જો હા, રેડ કાર્પેટ આપવાની છે. જો હા હા, આ નવો બન્યો ને શોરૂમ, એમાં વાલેમાં છોડ કે આજા વहाँ है પ્રવીણભાઈ. નવું ઓપનિંગ છે નડિયાદનું. રેડ કાર્પેટ આપી નીકળશું ભરૂચ. હાય સાવમી નવો બન્યો છે, એમાં એનો શોરૂમ. જો આનું ઓપનિંગ છે. સર્કલ છે ભાઈ. જો હસમુખભાઈ દેસાઈ અહિંસા ચોક. ચાલો દોસ્તો તારે હવે આણંદ ચટાઈ આપણી મેટિંગ ઓલી શું કે રેડ કાર્પેટ આપી દીધી છે. જઈએ હવે ભરૂચ ને સુરત. દોસ્તો જો બ્લુ બોર્ડ આવ્યું, પાછળ ગ્રીન બોર્ડ. હવે અહીંથી જઈશું આપણે એક્સપ્રેસ હાઈવે, સુપર એક્સપ્રેસમાંથી આયા એક્સપ્રેસમાં. ચાલો લાઈન તો જો લાગી સામે 1.5 કિલોમીટર તો વટી ગયા આપણે. નાના પુલમાં લાઈનો લાગે. પાછળ નાનો પુલ ગયો તો સામેની સાઈડ, આપણી સાઈડ તો નથી લાઈનમાં. સામે જો લાઈન. ક્યારેક કોઈ સમયે છે 4 લાઈન હાઈવે, 4 લાઈનના હાઈવેના હિસાબે નાના પુલ બનાવ્યા અને પછી થઈ ગયો 6 લાઈન હાઈવે. પણ પુલ મોટા બનાવ્યા નહીં. આ એની લાઈનો હે. જો એના પડતા પર લાઈનો હે બધી. વડોદરા ક્રોસ કર્યા પછી જો શું હાલ છે. આપણે વારો આવી ગયો છે. આપણી લાઈન પેક છે. પુલ તો ક્રોસ કર્યો નીચેથી, પણ હવે ક્યાં જઈશું? નાનું આગળ છે તો ટ્રાફિક જામ. કલાક બગડ્યો તમારો. લો તારા દોસ્તો થઈ ગયા ઊભા. જો પહેલી લાઈન તો હલતી જ નથી. આ 2 લાઈન તો થોડીક હાલે છે. અડધો કલાક ખબર નહીં કેટલી બગડશે. જો કચરાનો ઢગલો, બરોડાનો કચરાનો ઢગલો. અને અહીંયા જામ થયું 1 કલાકથી. માથું ફાટી જાય, ગેંદ આવે નહીં. માને ઢગલો ગયો કચરાનો. અને અહીંયા લાઈન ખુલી તો આપણે ભગાઈ થોડી. અને ઢગલો પાછળ જ છે. અહીંયા હલવાના બધા. જો 1.5 કલાક પછી નીકળ્યા. હવે ઉપરની જગ્યાએ નીચે પુલની નીચે આ બધા પાછળ એક પુલ પાર કર્યો. આ બીજો 1 કિલોમીટરની ટ્રાફિક ઓછી. 1.5 કલાક ઉપર જતું રહ્યું ગંધમાં. હવે બહાર નીકળે ખબર નહીં જેનું જામ છે, નાના પુલનું કે બીજું કાંઈ અંદાજ નહીં. 1 કિલોમીટરનો પુલ પાર કરી લઈએ, 1 કલાક બીજી આપણી બચી જાય. આ પુલ પાર કરવામાં જ 1 કલાક બીજી જતી રહે. જો નીચેથી નીકળે એટલે 1 કલાક બચશે આપણી. હાલો તારા આવી ગયો છે હવે પુલ. જામ હવે છુટકારો થાય થોડો ઘણો. જો 3 લાઈન આ બાજુ, 3 અને 3 લાઈન આ બાજુ, 6 લાઈન. સીધી 4 લાઈનના પુલમાં 2 લાઈનમાં કરે. 2 જ લાઈનનો પુલ તો છે. પછી શું થવાનું? જામ જ થવાનું ને. જો ઢગલો છે NH વાળાની ને એમ્બ્યુલન્સ ને પોલીસની બધી. પણ કરે શું હવે બોલો? એ લોકો શું કરે? આમ દબાવવા દબાઈને ચા દબાવવા. 6 લાઈનમાંથી દીધી 2 લાઈનની થઈ જાય તો શું થવાનું યાર? એમાં પાછો પુલ તૂટેલો છે, બહુ ખાડા છે, એટલે વધારે ગાડીઓ સ્લો થઈ જાય. સમજ્યા? મુવમેન્ટ બહુ ધીમી થઈ જાય ને, એના લીધે છે આ બધું. ગણજો કેટલી લાઈન છે. રિક્ષા પછી આ LTs ને પછી આ પાછી રિક્ષા. 3જી લાઈનમાં છીએ આપણે.
અને આ બાજુ 2 લાઈન 6 માંથી 1 લાઈન ઓછી થઈ. હા, ધીરે 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 2 લાઈન થઈ જાય. ખાડા ખાડા નકરો ખાડા વાળો પુલ થઈ ગઈ 2 લાઈન. હવે છૂટ્યા છૂટ કરો મળ્યો 3 કલાકે જોઈ લો. હવે 6 લાઈન નો બ્રિજ બનાવ્યો નથી, એમાં આ તકલીફ છે. આમાં છે પાછા હજુ બાકી રહેતા આમાં આવે જો રોંગ સાઈડ. માંડ તો 1.5 કલાકે નીકળે. થોડું રામચું લઈને જાય. કેટલા દાડા પહોંચ છીવડે જલ ના ખાઈને છે. હેડો તારા ખાઈ લઈએ. 1:30 વાગ્યો. 1:30 નહીં પણ 2 વાગ્યા. 2 વાગ્યાની આજુબાજુ આવી માંડ પુલ છે. ટ્રાફિકમાં હેરાન થઈ ગયા. જઈએ હવે જમવા. ભૂખ લાગી. હા, ઓર્ડર આપી દીધો છટાછટ. ફેવરેટ ઓર્ડર એમનો સેવ મસાલા અને દાળ તડકા. નહીં છાશ મંગાવો ને, ખાલી પાપડની જરૂર નહીં. પેલા ડુંગળી બનાવવા માંડ્યા. સબ્જી રોટી તો આવે ત્યારે ખરા. ત્યાં સુધી ડુંગળી ચાલુ કરશે કાંતીલાલ. જમવાનો તાર આવી ગયું આપણું. દાળ તડકા અને સેવ મસાલા, રોટી, છાશ આવી નહીં. દાળ તડકામાં દમ છે, સેવ મસાલામાં નહીં કરે. ઠીક છે, ચલો. છાશ આવી નહીં કાંતીલાલ? આવી તો ખરી. અડધું ખાઈ લીધું ત્યારે છાશ આવી ખરી. મંડી પડ્યા કાંતીલાલ. તુલસીને કરી દે બાય બાય. ચડી જઈએ રોડ ઉપર. હવે કન્ટેનર થઈ ગયું સાડું. ખાઈને ઉપડાય એ ડ્રાઈવર, આપણે ઉપડાય હે ને. કંઈક ઊંધું પડ્યું લાગે છે. જો શું પડ્યું ખબર ને. આ ખરું હા કન્ટેનર હે આખું મોટું ટ્રેલર જેવું હોય ખરું. આ બાજુ તો રોડ જ બ્લોક હશે ને. તો સામેનો આખો બ્લોક છે ને. આપણે વચ્ચેના પટ્ટામાં હાલો ને, રોંગ સાઈડ આવે વાળા ક્યાં આવશે નક્કી નહીં. આ સાઈડે આવે ને આ સાઈડે કોઈ ભરો નહીં. જો આખો રોડ પેક છે. કંઈક ઊંધું ઠોકાયેલું હતું. મોટી 2 એકરાનો આવી હતી હોય ખરું. મોટી હેવી ટ્રક પલટી ખાધી છે ભરેલી. અને આ બાજુ કોઈને રોંગ સાઈડ આવવા નથી દેતા. મહેરબાની છે એટલે ચિંતા નથી. ને અહીંયા અત્યારે અહીંયા જામ કર્યું હોત. જોયો પોલીસ વાળા આગળ ઊભા છે, ગાડીઓને આવવા નહીં દેતા રોંગ સાઈડ. જો હવે કેટલા કિલોમીટર લાંબો જામ છે જોઈ લેજો. આવ્યા ઈકો વાળા ભાઈઓ આયા. બસો વાળા ઈકો વાળા તો પહેલા જ હોય. જેવું આમ જામ લાગ્યું નથી આયા નથી. જો આયા ખિલખિલાટ. ફોર વ્હીલ. વાહ બરોબર છે. એમાં કોઈ વાંક નથી એમનો. જો કે આમે જામ છે, એક્સિડન્ટ થયો છે અને રોંગ સાઈડ આવે ને સામે હશે તે કાઢવા. પોલીસ વાળા કહેતા છે આ બાજુથી જાઓ ને આ બાજુથી જાઓ ને, એટલે એનો કોઈ સવાલ નહીં. જો જામ લાગી ગયું છે. હલવાના તો હલવાના ને 3 કલાક નીકળીને આવી ગયા. રોંગ સાઈડ આવી ગયા. બસ તારા જો આ કટમાંથી આવવાની તૈયારી કરે બધા. આવો વેલકમ. ધ્યાન રાખીને જાજો. બીજું હું નકર હાઈકોર્ટનો બહુ કડક આદેશ છે રોંગ સાઈડનો. જો જમા થઈ ગયો તો છૂટ છે નહીં. લો જેટલું લાંબુ જામ છે બાપા રે. થઈ ગયું ભરૂચનો ટોલ. હવે માંડવા બ્રિજ. માંડવા દાદાગીરી વાળો ટોલ. લઈને ઉપડ્યા જો. હા, વિમાન એટલે રેસ્ટોરન્ટ માટે ક્યાંક લઈને જાય. જો બધા ભાણિયા બધા નોખા પાડેલા. જો ટાયર ને બધું. એર ઇન્ડિયાનું જઈ રહ્યું છે. જો ડામસ્યું આ ઓલું ક્રેશ થયું એ તો નહીં ને, પણ આ તો આખું એ નહીં હોય. હોટલ બનશે હોટલ. આ બધી ગાડીઓ લગાવી લાઈનમાં કાંટો કરવા. ના માને એટલે લટકી જાય ને પછી ટાયર છટકે એટલે લટકાયેલા ને લઈ જાય આગળ. આ 5 મિનિટ ખોલ્યું નહીં મેડમ. બાબા એર ઇન્ડિયાનું જે જીવ હોટલ બનવા ઠેઠ સુધી નડશે 5-10 કિલોમીટર. જો પંજાબ પાસિંગનું ટેલર્યું છે. આવ્યું હોય તે ખરું. દિલ્હીથી ભરી લાયક પંજાબથી. બસ આવડું કે જાવ પ્લેન ટ્રકમાં આવી જાય એવડું જ. બહુ નાનું છે યાર. હા છે કાંતિલાલ એક્સપ્રેસ હાઈવે. જા કેટલી છે. હાલો તારા એક્સપ્રેસ ચડી જઈએ. નવો ખુલ્લો મૂકો છે. ઓવરબ્રિજ બને છે ને. આ બોર્ડ માર્યું છે. જો અહીંયા માણસો મૂકી દીધા. એટલે નાની ગાડી પલસાણા નીકળશું આપણે. આજે રાજ જવું હોય ને, રાજ હોટલ સુધી ટોલ ટેક્સ સુધી તો આ નીચે છે. બાકી અહીંથી સીધું જ જતું રહું. કામરેજ સુધી નહીં જોય. કામરેજ નહીં જોય. કામરેજ ઓલો પ્લેટ મૂકેલો પુલ બંધ. હા આવ્યો ટોલ. આવ્યો નવો ટોલ. ખાલી હો ફ્રી છે. હમણાં ટેમ્પરરી ખોલ્યો ઇમરજન્સીમાં. પેલો પુલ પડ્યો ને સાબરમતી ઉપર ઓલા ને તાપી નદી ઉપર જે હતો ને, સાબરમતી કહેવાય યાર, તાપી ઉપર જે પ્લેટો મૂકી હતી એ તાત્કાલિક બંધ. અને આ જો ખોલી દીધો છે તાત્કાલિક બંધ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જો આમથી આવ્યો હે ને આ ઉતરવા
ચડવાની કટ અહીંયા હે ફ્રી 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 એકદમ ફ્રી હમણાં નો ટોલ ટેક્સ નો ટોલ ટેક્સ ફ્રી ફ્રી એકદમ ફ્રી ઓકે ક્યારે ખુલ છે આખો રોડ ખબર નહીં યાર જેટલો બન્યો એટલો ખોલો ને ટ્રાફિકમાં મરી જેવી હજુ સુરત નહીં આવી હોવાના નીકળ્યા કીધું ખોલો તો ફટાફટ સુરત ભેગા થઈ જાય બોમ્બે સુધી છડ પહોંચી જાય ટોલ તો આલી મોઢો માંગ્યો પછી શું હવે તપેટમાં ખોલો બની ગયો એ ખોલો હવે એક સાઈડ તો આવડા સ્ટન્ટ કરે જો આવડા આમના માટે હવે શું કરવાનું બોલો જો આગળનું ટાયર ઊંચું કોઈ સ્ટન્ટ કરે યાર તમારો ડોહો સ્ટન્ટ માટે નથી કોઈલો પૂરા થઈ જતો 63 એટલે એ બહુ બાકી હે રોડ તો હારા બની ગયા મસ્ત લે ત્યાં સુધી ખરા મળે ત્યાં એ તાપી નદી જો તાપી નદીનો બ્રિજ રિપેરિંગ માં આ થઈ ગયો નવો એક્સપ્રેસ હાઈવે 4 નંબરનો એની ફોન જેટલું છે સુરત 53 નવસારી 71 ખાલી તમે આવી જાવ ને કેમ ડીવીડી દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ચલો ખોલો જલ્દીથી બની ગયેલો રોડ ખોલો જેટલો બન્યો એટલો ખોલી નાખો લ્યો હાલો તારા આ તો બધું હવે બારડોલી સુરત બધું આવ્યું પલસાણા નીકળવાનું આવતું લાગે જો રોડ પૂરો આગળ નહીં જવા દે હવે એથી બહાર નીકળવાનું આવશે ડાયમંડ બોર્ડ ને હજીરા બોર્ડ ને સફેદ બસ પૂરું અહીંયા ને અહીંયા અહીંથી બહાર નીકળો એટલે સચિન આપણે શું કે પલસાણા થઈને ક્યાંક કરીશું અંદર સુરતમાં આપણે તો જવાનું ચલથાણ સુરત એટલે ક્યાંકથી જવું પડશે અહીંયાથી કટ છે જો બતાવી કટ આવી બારડોલી અને સુરત બેની કટ આવી ગઈ આગળ આવી ગયો રોડ બંધ જો રોડ ક્લોઝ પૂરું થઈ ગયું ઇમરજન્સીમાં ખોલ્યો એટલો એ બદલ તમારો આભાર જો બંધ છે અહીંયા અહીંથી ફરીને ઉલ્લા પુલ ઉપર થઈને જવાનું છે અમે પુલ દેખાય એની ઉપર થઈને જવાનું તો બોર્ડ મારી છે પણ હા ફરીને આ પુલ ઉપર ચડવાનો અહીંયા આઠડો પાડ્યો ને જે આઠડો પાડ્યો એ આપણે સુરત થી આમથી આવીએ એટલે અહીંયાથી ચડવા ઉતરવાનું પેલા બધું સુવા માટેનું આવ્યું અહીંયાથી જ ઉતરવા ચડવાનું સુરત આવશે એ તો રેસ્ટ એરિયા બંધ છે હજુ આ આઠડો પાડ્યો હોય ને જે ગોળ અહીંથી જ સુરત માટેની એન્ટ્રી એક્ઝિટ છે આ રહી છે ત્યાંથી જ આપણે આવવા જવાનું સુરત માટે જ્યારે બી આ ચાલુ થશે ને ત્યારે ગાડીઓ આવે ગોળ ફરીને આપણે અહીંયાથી આવ્યા સીધો નીચે જાય બોમ્બે બનાવી દીધા આપણને ઓલું એટલે આ એ અંદરથી એન્ટ્રી થયા ત્યારે તો કોઈ હતું નહીં ટોલ ટેક્સમાં અને અહીંયા તો ચાલુ છે લાઈન ગ્રીન લાઈનનું લાઈટું ચાલુ છે જો લાઈન થઈ ગઈ બધી હે ટોલ ટેક્સ તો ચાલુ થઈ ગયો છે જો કપાય डंडा ऊंचा था लाइटू चालू लोग बना दिया हमको हम तो सोचे फ्री है भाई आ तो खोटू को है आ खोटू को है काम पूરું કરીને ટોલ ટેક લેવા મીડા લેવો મને આગળ સુધી ખોલો ખોલો એ લેવો વાંધો નહીં પણ પૂરો રોડ ખોલો એ યાર ચાલુ થઈ ગયો હે માણસને પૂછ્યું તો કે ચાલુ થઈ ગયો હે ઓલો માણસ ઊભો જો વાદળી પેટ શર્ટમાં પૂછ્યું તો કે ચાલુ થઈ ગયો ટોલ કાંઈ વાંધો નહીં લ્યો ટ્રાફિકથી બચ્યા એટલે બહુ થઈ ગયું લેવો તમ તારા લેવો કામ ચાલુ હોય તો ભલે ન કર્યું હોય તો જેટલો ખુલ્લો ને એટલો ટોલ લેવા માંડો તમ તાર ધમ ધમાઈને અને સીએનજી પંપ ને પેટ્રોલ પંપ બનાવી નાખો એટલે બધા 4 વ્હીલ વાળા આવે જાય ટોટલી ગાડીને અવર જવર થાય હવે અહીંયા જો અહીંયા કણે બંધ છે આ બાજુ જો હે અહીંથી નીકળવાનું આપણે જૂના બારડોલી વાળા હાઈવે ત્યાંથી જઈશું પલસાણા પછી ચલથાણ સુરત અને આ જો આ જાય રમ એલએનજી વાળો એની મારા ઠેઠથી રમ જાય મારો બડો આ જૂનો આવ્યો સામે આવ્યો એ હાઈવે બારડોલી વાળો આ પલટી ના મારા હાળો રમ જાય આવડું મોટું ટેલરિંગ હતો આમ મારો હાળો બહુ રમ જાય 80-90 ખાલી લાગે એનું ટેન્કર્યું કેટલી ઓવરટેક કરી આપણી 2 વખત ગયો આપણો આ ધુલિયા વાળો હાઈવે જૂનો આ ધુલિયા વાળો કાંતિ લાગે રૂંગટા એક્સપ્રેસ કંઈક બને છે
લેડો આ પંપ ની આજુબાજુ ચા છે તમારી. હા પીવી તમારે ચા કાંતિલાલ. ચા મંડ્યા હોય ચા 5 વાગ્યા. આ રોડ ઉપર આવે ટાઈમિંગ બાઈમિંગ ભૂલી જ જવાનું. તો ઘરેથી થર્મોસ લઈને આવવાનું. ક્યારે ક્યાં પૂકવાનું ખબર નહીં છે કેટલી છે. ઘરેથી થર્મોસ લઈને રાખું ના જવા દો હેડો. શું કહું ઘરેથી થર્મોસ લઈને હા ઘરેથી થર્મોસ ભરીને આવવાનું એટલે તમારે હા સુધી હાલે ચા. નથી કઈ ચા તો હું શું કરું બોલો. મોડું આ કઈક નવું બને જો આ બન્યો રોડ તો 95 રૂપિયા ટોલ કપાણો આપણે જેટલો એક્સપ્રેસ હાઈવે વાપરો એનો મેસેજ આવ્યો 95 નો જો ઉપર પડ્યો સ્ક્રીન ઉપર જ. હાળો આવતો તો એને બ્રેક મારી ક્યાંથી મારી અહીંથી બ્રેક મારી આજો 4 રસ્તા એ ધીમું નહીં પડતો હાળો એમ જ પાસિંગ હે 4 રસ્તા ઊભો થઈ ગયો LNG વાળો નવો નિહાળ્યો હોય કે પછી નશામાં હોય ખબર નહીં. 1.5 કિલોમીટર હે આપણું ડેસ્ટિનેશન. આવી ગયું આપણું ડેસ્ટિનેશન. આ વિવો ઓપ્પોમાંથી ક્યાંક હટાઈને લગાવવાનું હે એક બોર્ડ. સેમસંગ હાયર વી-ગાર્ડ હવે હોઈએ કયું હટાવે આ લોકો જોઈએ હવે. આસુસનું લગાવવાનું હે આપણે. કાંતિલાલ જઈ રહ્યા અંદર પૂછવા માટે. ચલથાણ ચોકી 4 રસ્તા અને માર્કેટ આપણો ડબ્બો સારું છે. રોડ ઉપર નથી ટ્રાફિકના કોમ્પ્લેક્સમાં માર્કેટ સારું કહેવાય. લાગી ગયું આસુસનું બોર્ડ પહેલું જો કાંતિલાલ વી-ગાર્ડ લગાવ બાજુમાં અહીંથી કાઢીને. એ ભાઈ વડાપાઉં ખાવા લો. એ વડાપાઉં ખાધા હે હવે અહીંયા જો ઘરમાં ગરમ જલેબી બનાવે. જલેબી જોધપુરી જલેબી. હા કાંતિકા જલેબી હાલો તારા જલેબી ખાવા. अरे 20 की 30 की 50 की बोलो उतनी. हाँ भाई वाजो बनाओ હાલો તારા દોસ્તો ચલથાણ સુરતનું કામ ખતમ. આસુસનું બોર્ડ લગાવીને ઉપડ્યા છીએ દમણ બાજુ સેલવાસા દમણ. હા આવ્યું પલસાણા લગભગ આ કડોદરા આ પલસાણા આવ્યું જો ધારામાં ચા સડી ગયા ભાઈ. ડિવાઈડર ઉપર ચડી ગયા હે આગળનો ધરો બરોબર આવ્યું વિરામ. આવી વિરામ ભરૂચ પછી નહીં પણ આ વલસાડ પછી ની આવી વિરામ. અહીંયા પૂછી લઈએ ને થાય તો કરી લઈએ થોડો વિરામ. આપી આવ્યું આપી દોસ્તો ગુંજન ચોકડી આવી છે. પેલી જગ્યાએ તો મેળ આવ્યો નહીં. 1800 રૂપિયા કીધા તો ભાગ્યા પછી રૂમના. ગુંજન ચોકડી કંઈક ગોટીએ 1200 વાળો 800 900 થયું છે. આને આડું ફરી ગયું હોય ફસાયું લાગે છે કે વળવાનું છે ને. આવી ગયા સિલવાસામાં દોસ્તો જો સામે આની પછી ગેટ દેખાય. ખાડામાં અડી ગઈ આ ગાડી ખેંચીને જાય બંધ થઈ ભાડામાં એવું થયું. 11 વાગે ભૂખ્યા ગયા. જો ગેટ પાર કરો અને આ કેબિન આવે અહીંયા ટીપી કઢાઈ લેવાની જોઈ લો પછી હેરાન થવાય. જો આપણી ટીપી આવી ગઈ છે સિલવાસાની. હવે હેડો તારા આગળ વધીએ હવે દાદરા નગર હવેલી. આવી જઈએ કાંતિલાલની સ્પેશિયલ દાલ તડકા મસાલા રાઈસ ચપાતી રોટી. આપણે તો ખાલી જો ચાવલ ને દાળ ખાવાની છાશ આવે. કોણથી લો હું ના જોજો. ભીલાડ ચોકડી હોટલ સાહિલ. ભીલાડ ચોકડી છે ગાય ભીલાડ ચેકપોસ્ટ જોડે અહીંયા નાઇટ હોલ છે આપણો.